જય સદગુરુદેવ. માનવ મહિમા ભાગ 74 હે માનવ, તમારું મન જ સત્ય સ્વીકારવા તૈયાર નથી તો તમે કોઈ સત્ય પુરુષનો સત્ય સંદેશ પાઠવનારની સત્ય વાત કેમ માનશો? એટલે પરમાત્માના જ્ઞાનીઓ કહે જ છે, મન કપટી, મન લોભી, મન લાલચી. તો સમજાય છે? તો પરમાત્માના જ્ઞાનીઓ કહે છે કે આ જે મન છે તે આ 3 લોક રચનાર સોહમ પુરુષની ધારા તે મન છે. તો આખો અર્થ તે થાય છે કે આ અવતારી દેવોના ઘરના જ ગુણધર્મ કપટ છે. જુઓ ને, જીવે મનને જોયું નથી છતાં પણ મન માને તેવું કામ જીવ કરે છે. મન જેવા કર્મ કરાવે તેવા કર્મ જીવ કરે છે. જીવનું મન સુખી તો જીવ સુખી, અને જીવનું મન દુખી તો જીવ દુખી. જુઓ તો ખરા, મન એક સત્તાવાન બની ગયું છે, અને જેની સત્તાથી જીવ ચેતન છે તેને તો આ જીવના મને ભૂલવાડી જ દીધું હોય તેમ નથી લાગતું? તો પરમાત્માના જ્ઞાનીઓ કહે છે કે મનથી પર મનાતીત છે, અને તેની સત્તાથી જીવ તું તો ચેતન છો જ, પણ આ જગત આખું તેનાથી જ ચેતન છે. તો હે જીવ, મન તો સોહમ પુરુષની ધારા છે, અને તે મનાતીતના આધારે છે. જેમ પરમાત્માનું પ્રતિબિંબ આત્મા છે, પણ તે પરમાત્મા તો નિરાધાર છે, તેને કોઈ આધારની જરૂર નથી. તો તે નિરાધાર તે માનવનું મૂળ છે. તો તે ઘરને સદગુરુ દ્વારા નિરખી પરખી ગુણ ગાશો તો આ દેવોના 3જા લોકમાંથી મુક્ત થઈને હે જીવ તારા અમર લોક 4થા લોકમાં વિશ્રામ થશે. તો જન્મ મરણમાંથી પરમાત્માના પૂરા જ્ઞાની છોડાવશે. બાકી હે માનવ, આ અવતારીઓની જેટલી સેવા પૂજા પાઠ કે ગમે તેટલી બાંગ પુકારવી હોય તેટલી પુકાર, જેટલા મંત્રો ભજવા હોય તેટલા ભજી લે, પણ જન્મ મરણ બંધ થશે નહીં. કારણ કે જન્મ મરણમાંથી બહાર નીકળવાની પૂરી સત્તા પરમાત્માના પૂરા જ્ઞાની સિવાય કોઈ પાસે પરવાનો નથી. તો તેવા પરમાત્માના જ્ઞાનીના સાક્ષી પુરાવા બોલે છે. મનન કરો, રામ ભરોસે. જુઓ, અમારા સદગુરુની વાણીના શબ્દો કહે છે કે સૂક્ષ્મણા ધ્યાન ગુરુદેવે લખાવ્યા. તો સૂક્ષ્મણા ધ્યાન એટલે શું? તો આ દેહની અંદર ઈંગલા, પિંગલા અને સૂક્ષ્મણા સ્વર ચાલે છે. તો ઈંગલા, પિંગલા એ બંને સ્વરથી સોહમ ઘર સુધી પહોંચી શકાય, તે ત્યાં સુધીની ધારા છે. અને સૂક્ષ્મણા એ સોહમ ઘરથી પર બ્રહ્મ પરમેશ્વર સુધી પહોંચી શકાય છે. એટલે કે છે કે સદગુરુ દેવે મને સૂક્ષ્મણા ધ્યાન લખાવ્યા, અને અમે નિશ્ચલ પદમાં જઈને સમાયા. પણ જો સત્યજ્ઞાની સદગુરુ મળે તો જ એ સૂક્ષ્મણા ધ્યાન શીખવીને નિશ્ચલ પદમાં સમાવી શકે. જ્યાં નથી નાભીથી શ્વાસા ઉલટાવીને 10મા દ્વાર નથી ખેલવાના, કે નથી પવનથી કોઈ ગગન ચડવાના, નથી ત્યાં કોઈ શૂન સમાધિ લગાવી. એવા અટલ અરૂપના ધ્યાન ધરાવીને એમના અનુભવ ચખાવ્યા. જે રહેતા બ્રહ્મ સૂક્ષ્મમાં એવા અસંગ અબોલ, એટલે કોઈનો સંગ નથી કે કશું જ નથી બોલતા એવા અનુપ સદા અડોલ રહે છે. એવા બ્રહ્મ અતીત અમર અર્થાય, જે રંગરૂપમાં ન આવે એવા બેહદવાસી, જે ગેબી ઘરમાં અમારા સદગુરુ પ્રવીણરામ સમાય અને એમના શરણે રહેતા જીવને પણ સમાવે. સદગુરુદેવ. સૂક્ષ્મણા ધ્યાન ગુરુદેવે લખાવ્યા, નિચલ પદમાં જોયો સમાયા. સૂક્ષ્મણા ધ્યાન ગુરુદેવે લખાવ્યા, નાભી 10 દ્વાર બંક નહીં દોડા, નહીં કોઈ પવન ગગન ચડાવ્યા. સૂક્ષ્મણા ધ્યાન ગુરુદેવે લખાવ્યા, નહીં કોઈ સૂન સમાધિ લગાવી. અટલ ધ્યાન રૂપ લખાવ્યા, અટલ ધ્યાન રૂપ ચખાવ્યા. સૂક્ષ્મણા ધ્યાન ગુરુદેવે લખાવ્યા, રહેતા બ્રહ્મ સૂક્ષ્મમાં
असंगय बोल्य ढोल सदाई सूक्ष्मणा ध्यान गुरुदेवे લખાવ્યા અમર અતીત બ્રહ્મ યરથાઈ રૂપ રંગ માયાવે નહીં સૂક્ષ્મણા ધ્યાન ગુરુદેવે લખાવ્યા બેહદવાસી ગે બી ઘરમાં જ પ્રવીણ રામ ગઈ બુગરમાં સમાઈ સૂક્ષ્મણા ધ્યાન ગુરુદેવે લખાવ્યા સૂક્ષ્મણા ધ્યાન ગુરુદેવે લખાવ્યા રામ ભરોસે હે જીવ, રામ નામ તો મફતમાં મળે છે, તો જેટલા લૂંટાય એટલા લૂંટી લેવાય. સદગુરુ કહે છે કે રામ નામ લેવા પણ સત્ય રીતે લેવા, જેથી જન્મ મરણના ત્રાસ મટાડી શકાય, જેથી અખંડ અમર ઘરમાં વાસ કરી શકાય છે. હે માનવ, અમારા સદગુરુ કહે છે કે સાચી રીતે હરિને નજરે જોઈ અને પિંડમાં પરખીને પૂરા અનુભવથી તો અનેક સંતો આ ભવ સંસાર તરી ગયા અને જગતના સારા કામ મટી ગયા, જેથી કીર્તારના નામ ભજી લ્યો. હે માનવ, રામ નામના ધ્યાન લગાવો અને સદગુરુના વચન હૃદયમાં ઉતારો અને એક એક પલ એટલે આઠેય પહોર પ્રભુના નામનું સ્મરણ કરો. તો એવા સત્યજ્ઞાની સદગુરુ પ્રવીણરામ હજરા હજુર બતાવીને સૌને ઉત્તમ જ્ઞાન આપે છે. તો દાસલાલ એ જ્ઞાન પાઈમાં. જય સદગુરુદેવ. મફતમાં લૂંટો ના મરી નામ જન્મ મરણની ત્રાસ મટાડો અખંડ અમર કરે વાસ રે કરો વાસ કરો તમે સદાય મફતમાં લૂંટો ના મરી નામ હરિના નામથી કંઈક સંત તરિયા ત્યાં તો સારા કારજ સરિયા નામ જપો કીર્તર નામ ફતમાં લૂંટો ના મરી નામ રામ નામમાં ધ્યાન લગાવો વચન અવતારો હૃદય મારે પલ પલ જપો હરિ નામ પદમાં લૂંટો ના મરી નામ સદગુરુ સ્વામી પ્રવીણ રામાચરા હજુર આપે સહુને યુતમ જ્ઞાન દાસલાલ જે પામિયા મફતમાં લૂંટો ના મરી નામ રામ ભરોસે. તો આવી વિધિ તો કોઈક જ સંત કરાવે છે કે જ્યાં જન્મ મરણના ભય નથી હોતા, જ્યાં અલખ ત્યાં ખોટા ઉછાળા ન હોય કે સુખ દુઃખની લહેરો આવે ને જાય. જેમણે 5 અને 3 ને પકડીને વશ કર્યા તેને નિંદ્રા નારનો ભય પણ નથી રહેતો, એટલે માયાનો ભય નથી રહેતો. હે માનવ, અમારા સદગુરુ કહે છે કે આ ધરતીથી આકાશ સુધી વચ્ચે જે પવન વાઈ રહ્યો છે તે સોહમ સુધીના પવનને પકડીને સોહમ સાધનાની 25 પ્રકૃતિને ઉલટાવાનું કહે છે, જેથી જરા પણ તિમિર તાપના ભય પણ નહીં રહે. જેમની લગન રામ નામમાં લાગી અને રામ નામ જપવા પૂરી મગનથી બેઠા તે ચેતન તો ત્યાં પહોંચી ગયા કે જ્યાં સદગુરુ ઘરમાં અખંડ ઉજાલા છે, જેમની સુરત રામ ભજનની અંદર રહેલી છે. પછી વાણીમાં કહે છે કે 5 મુદ્રા પહેરીને સૂવું એટલે 5 તત્વનો આ દેહ છે એમ સમજીને સુરતાને 10મે પહોંચાડવી, કેમ કે 5 તત્વના દેહથી જ સુરતા 10મા દ્વાર સુધી પહોંચી શકે છે. તો એવી જાગૃત ધૂન પામીને સદગુરુ પ્રવીણરામના શરણે દાસલાલ પડે છે. જય સદગુરુદેવ. એવી વિધિ કોઈ સંત કરાવે રે
ત્યાં હોય નહીં જન્મ મરણના ભયો રે અલખ ઉછાળાના હોય રે સુખ દુઃખ લેરો દિયે રે જી પાંચ અને ત્રણ ને પકડીને વસ કીધા નિંદતાણો ભયો નહીં રેજી એવી વિધિ કોઈ સંતુરે કરાવે રે ત્યાં હોય નહીં જન્મ મરણના ભયોજી ધરતી આકાશ વચ્ચે પવન પકડીને સોમ સાધના મારેજી પ્રકૃતિ પચીસ ઉલટો રે ભાઈ તેમાંથી મેરતી ભય નહીં રે એવી રે વિધિ કોઈ સંત કરાવે રે જ્યાં હોય નહીં જન્મ મરણના ભયોજી લાગી રે લગન મગન થઈ બેઠા રે ચેતન પેરા ત્યાંજી સદગુરુ ઘરમાં અખંડ ઉજાલા સુરત ભજનની અંદર એવી રે વિધિ કોઈ સંતરે કરાવે રે જ્યાં હોય નહીં જન્મ મરણના ભયોજી પાંચરે મુદ્રા પહેરીને સુરે સસુને સુરતા પહોંચેજી કહે રે દાસલાલ જાગ્રત ધૂન પામીને રે પડે પ્રવીણ રામના ચરણોમાંજી એવી વિધિ કોઈ સંતરે કરાવે રે જ્યાં હોય નહીં જન્મ મરણના ભયો રે રામ ભરોસે. હે માનવ, સદગુરુ કહે છે કે તારો અવસર પલ પલ વીતી રહ્યો છે, તો તને ઊંઘ કેમ આવે છે? કેમ કે અમૂલ્ય માનવ દેહ જતો રહે છે. જેથી શ્વાસોશ્વાસ રામ નામ શુદ્ધ મનથી સદગુરુ ગમથી સત્ય નામ ભજી લે. જેથી હે જીવ, ઈંગલા પિંગલા બંને સ્વર દોડાવીને આગળ સૂક્ષ્મણામાં પહોંચ, જેથી ચોથા પદે પરમ ઘર પહોંચી શકાય. મનુષ્ય જન્મ પૂરા 5 તત્વનો મયડો છે, તો હજુ તને મોહ માયામાં આંધળા બનીને ઊંઘ કેમ આવે છે? ચંદ્ર સૂરજને એક ઘરે લાવીને સૂક્ષ્મણામાં મિલાવ, એક ઘરે લાવીને ત્રિવેણી તત્માં દોડે છે. તો હે હંસ, તને ત્રિવેણી છાજે તો તને કેમ ઊંઘ આવે છે? હે માનવ, અનુપ મોતી ચૂગો અને અનુપ હીરા ચૂગતા ચૂગતા ચાલો મારા ભાઈ, જેથી બ્રહ્મ જ્યોતિ દેખાય. બ્રહ્મ સ્વરૂપી હંસ તો સદગુરુ છે. તો તને એવા સદગુરુ મળે તો એમના શરણે રહીને બ્રહ્મને ભજી લ્યો. એમાં ઊંઘ કેમ આવે? એવા સોહમ સ્વરૂપ સ્થિર થાય છે, જે આવે કે ન જાય, કે ન ડગે કે ન ડોલે, એવા અખંડ અનુપ રહે છે. જે 10મો દ્વાર સાચા હંસોનો છે, તો ત્યાં પહોંચવા નામને ભજો, ઊંઘ ન કરો. તો ઠેઠ ઠેકાણે પહોંચીએ તો ભ્રમણા રૂપી નિંદ્રા જતી રહે છે, અને ઉપર નીચે આગળ પાછળ આપણા આપ જ રહે છે, જે પરમ પુરુષ પરમાત્મા છે. અમને અમારા સદગુરુ પરમ દયાળુ પૂરા જ્ઞાની મળ્યા, જેથી અમારી ઊંઘ ઉડાડી અને અનેક જીવની ઊંઘ ઉડાડી. જેથી હે જીવ, હવે સત્ય જ્ઞાની મળ્યા હોવા છતાં નિંદ્રા કેમ આવે છે? હે માનવ, પ્રભુનું સ્મરણ ધ્યાન લગાવીને સોહમથી પાર છે, તેને પામીને જન્મ મરણ મટાડી શકાય છે.
જે સદગુરુ કૃપાથી દાસલાલ સતસમરણ કરીને સોહમથી પાર પરમાત્માને પામ્યા. રામ ભરોસે. જય સદગુરુદેવ. તારો અવસર પલ પલ વીતી જાય, નિંદર તને કેમ આવે? નામ શબ્દ સાંભળ સદગુરુના, જેમાં સુરતાલ ગાવો રે. તારો અવસર પલ પલ વીતી જાય, નિંદર તને કેમ આવે? તારા શ્વાસ શ્વાસ ખોટા વેડફાય, નિંદર તને કેમ આવે? શ્વાસ શ્વાસ ભજી લે રામ નામ, મન સુધી ગમ પામે રે. તારો અવસર પલ પલ વીતી જાય, નિંદર તને કેમ આવે? પિંગલા પિંગલા બેઉ દોડાવ રે, નિંદર તને કેમ આવે? સૂક્ષ્મમાં મિલાવ ચંદ્ર સૂરજ એક ઘરે લાવ્યા, ત્રિવેણી તટ દોડે. તારો અવસર પલ પલ વીતી જાય, નિંદર તને કેમ આવે? ત્રિવેણી છાજે અંશ તને રે, નિંદર તને કેમ આવે? અનુપમોતી ચુગો રે ચુગતા, હીરા ચાલો વીરા, બ્રહ્મ જ્યોતિ દેખાય. તારો અવસર પલ પલ વીતી જાય, નિંદર તને કેમ આવે? બ્રહ્મ સ્વરૂપી કેવળ અંશ રે, નિંદર તને કેમ આવે? સોમ સ્વરૂપ સ્થિર સ્થાયી, આવે ન જાય ડગે ના ડોલે, અખંડ્યનું પર હે. તારો અવસર પલ પલ વીતી જાય, નિંદર તને કેમ આવે? દસમી દ્વારંસો નો રે, નિંદર તને કેમ આવે? નિંદર ઠેઠ જઈ ગમ પામી, ઉપર નીચે આગળ ન પાછળ, અપનાયા પજ રહીએ. તારો અવસર પલ પલ વીતી જાય, નિંદર તને કેમ આવે? પ્રવીણ રામ ગુરુ મળ્યા પૂરા, નિંદર તને કેમ આવે? સ્મરણ કરો ધ્યાન લગાવી રે, દાસલાલ સત સ્મરણ કરીને સોમ પારને પામ્યા. તારો અવસર પલ પલ વીતી જાય, નિંદર તને કેમ આવે?